નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચાલી રહ્યું છે સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1 ની અંદર ચોથો દાખલો। મિત્રો લઈ લો નોટ અને પેન અને હાલો ચાલુ કરીએ દાખલા ગણવાનું। મિત્રો સમાંતર શ્રેણી છે કે નહીં એવું ચકાસીએ અને પછીના આપણે 3 પદ લખવાના એવો ચોથો દાખલો અને એની સૂચના આપી છે। તો આપણે મિત્રો વારાફરતી એક એક દાખલાની ચકાસણી કરીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં। તો મિત્રો જે પહેલું છે ને પ્રથમ પદ a2 a3 a4 આ રીતે આપણે લઈ લઈએ। હવે શું કરશું તો કે આપણે પહેલા તો સામાન્ય તફાવત ગોતશું। તો કે a2 માઇનસ a1 માઇનસ 3.2 માઇનસ આ જે છે પેલું પદ માઇનસ 1.2 માઇનસ 3.2 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે 1.2। હવે એક માઇનસ છે એક પ્લસ। વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે વિરુદ્ધ નિશાની હોય સરવાળા બાદબાકી તો બાદબાકી થાય એટલે 32 માંથી 12 જાય તો 20 વધે એટલે -2 જવાબ આવે। રેડી। બીજું a3 માઇનસ 8 a3 કેટલા છે -5.2 a2 માઇનસ 3.2 આમાં પણ મિત્રો -5.2 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3.2। આપ અહીંયા જોઈ શકો છો કે 32 ને 20 52 થાય 32 ને 20 52 થાય 20 એટલે 2.0 બાદબાકી તમે કરો તો -2 જવાબ આવે। 2.0 લખો તોય ચાલે। તો અહીંયા તફાવત તો આપણને હરખો દેખાઈ રહ્યો છે, સમાંતર શ્રેણી છે। હવે તમે જો અહીંયા 2 નો વધારો થાય ઘટાડો થાય છે -2 છતાં આપણે ચેક કરીએ a4 માઇનસ a3 a4 માઇનસ a3 તો 4 કેટલા છે -7.2 માઇનસ -5.2 7.2 પ્લસ 5.2 આન્સર આવશે -2। તો સામાન્ય તફાવત વિદ્યાર્થી મિત્રો બધામાં કેટલો આવે છે ડી। આમ સામાન્ય તફાવત સમાન હોવાથી આ પદો સમાંતર શ્રેણી બનાવે છે અથવા બનાવશે। ચાલો આની પછીના 3 પદ લખવા હોય તો તમારે શું કરવાનું? જો 1 અને 2 3 થાય, 3 ને 2 5, 5 ને 2 7 થાય છે, માઇનસ માઇનસ થાય છે કારણ કે માઇનસ જ્યારે તફાવત હોય ને મિત્રો એ શ્રેણી ઘટતી હોય। તો આપણે 9 માં 7 છે એમાં 2 નાખો -9.2 એમાં 2 નાખો -11.2 એમાં 2 નાખો -13.2 નીચે તમારે લખવાનું પછીના 3 પદ આ રીતે તમારે લખવાનું થશે કારણ કે દર વખતે 2 નો ઘટાડો થાય છે। ચાલો બીજી સમાંતર શ્રેણી છે -10 -6 -2 +2 જોઈને એવું લાગે કદાચ હશે કારણ કે ગાળો બધાનો 4 નો છે પણ છતાં તમારે ગણતરી કરીને ચેક કરવું માઇનસ પ્લસમાં ભૂલ ના પડે। આને a1 કહી દઈએ આને a2 a3 a4 ચાલો 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 a2 માઇનસ a1 તો a2 કેટલા છે -6 માઇનસ a1 કેટલા છે -10 -6 પ્લસ 10 10 માંથી 6 જાય મિત્રો આમ લખો 10 આગળ લખો -6 પાછળ કેટલું આવ્યું 4। સામાન્ય તફાવત 4 આવ્યો। ચાલો આ 2 નો તફાવત લઈ લો a3 માઇનસ 8 a3 -2 -6। હંમેશા યાદ રાખજો મિત્રો ક્રમિક પદોનો જ આપણે બાદબાકી કરને કા હે। ક્રમિક એટલે એક પછી એક આવે એની જ બાદબાકી થાય જેથી કરીને -2 માઇનસ માઇનસ પ્લસ 6 6 માંથી 2 જાય જો 6 -2 પાછળ 6 માંથી 2 જાય કેટલા આવે 4। આ સામાન્ય તફાવત મિત્રો 4 જળવાઈ રહેવાનો છે। હજી પણ આપણે ચેક કરી લઈએ કે a4 માઇનસ a3 આ 2 ની બાદબાકી a4 એટલે કેટલા 2 અને માઇનસ -2 માઇનસ માઇનસ પ્લસ 2 2 અને 2 કેટલા 4। આમ સામાન્ય તફાવત સમાન જળવાતો હોવાથી આ સમાંતર શ્રેણી છે। સામાન્ય
તફાવત સમાન જળવાતો હોવાથી આ પદો સમાંતર શ્રેણી શું કરશે? બનાવશે. પછીના 3 પદ લખવાના કે તો આ રીતે લખો. ચાલો દર વખતે કેટલો તફાવત છે? +4. તો 2 પછી +4 કરીએ તો +6, એમાં 4 કરીએ તો +10, એમાં +4 કરીએ તો +14. રેડી? ચાલો પછીનો દાખલો છે. વર્ગમૂળ જોઈને મિત્રો મૂંઝાવો નહીં, કારણ કે આવા જ દાખલા ખરેખર ખૂબ સરળ હોય છે. એકવાર તમે વિચારી જુઓ તો આપણને ખબર પડે કે ના, આ દાખલો છે એકદમ ઈઝી છે. રેડી? જોઈ લે. જો 3 જે છે એ A1 છે, આ 3 + √2 A2 છે, આ A3 છે, આ A4 છે. ચાલો આપણે જોઈએ કે તફાવત કેવો છે, સરખો છે કે નોખો છે. તો કે A2 - A1, 3 + √2 છે, એક આખું પદ છે, એની અંદરથી 3 બાદ 3 + √2 -3, 3 3 માઇનસ થઈ ગયા. કોણ વધ્યો? √. ચાલો A3 - A2, A3 કેટલા છે? તો કે 3 + 2 વર્ગમૂળમાં 2. કાઉન્સ કરી દો, ભૂલ પડે નહીં. એમાંથી બીજું પદ બાદ કરી 3 + વર્ગમૂળમાં 2. 3 + 2 વર્ગમૂળમાં 2 ઓછા 3, આ માઇનસ આને લાગુ પડશે -2. ચાલો 3 માંથી 3 જાય 0. 2 વર્ગમૂળ 2 હોય મિત્રો, અહીંયા ઘણાને તકલીફ પડતી હોય તો સાંભળજો. 2 વર્ગમૂળ 2 લખો, એમાંથી 1 વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 2 નામની ચોકલેટ પાડજો. √2 નામની ચોકલેટ છે ભાઈ, એમાંથી 1 √2 એટલે 1 ચોકલેટ હું કાઢી લઉં √2. તો 2 ચોકલેટમાંથી 1 ચોકલેટ જાય તો 1 ચોકલેટ વધે. રેડી? એ ચોકલેટનું નામ √2 છે, એટલે 2 √2 - 1 √2. રેડી? આ રીતે વિચારો, કોઈ અઘરી વાત છે નહીં. વર્ગમૂળ કાંઈ છે નહીં, બધું મોહ માયા છે. ગણિત લખવાનું ગણિત છે, સહેલું છે, બધી મોહ માયા છે. √2, 2 √2 - √2 એટલે 1 √2 થાય. આને તમે √2 લખો તોય હાલે. A4 - A3. હવે જો કે A4 છે 3 + 3 વર્ગમૂળમાં 2. રેડી? માઇનસ ત્રીજું પદ છે 3 + 2 વર્ગમૂળમાં 2. 3 + 3 વર્ગમૂળમાં 2 ઓછા 3 ઓછા માઇનસ લાગશે, 2 વર્ગમૂળમાં 2 થાય. તો શું થશે? તો કે 3 3 તો જાહે, ઉલરી જવાના છે સીધા. 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળમાં 2 જાય તો 1 વર્ગમૂળમાં 2, એટલે ખાલી વર્ગમૂળમાં 2 પણ હાલે. તફાવત સમાન છે. અહીં સામાન્ય તફાવત તેથી આ પદો અથવા આ આપેલ શ્રેણી આમે લખાય સમાંતર શ્રેણી છે. પછીના તમારે કેટલા પદ લખવાના છે? તો કે 3. અહીંયા લખી દઉં છું. અહીંયા જો દર વખતે √2 વધારો થાય છે, √2 નો વધારો થાય છે. અહીંયા 2 માંથી પેલા 0 √2 હતા, 0 √2 હતા, 1 √2, 2 √2, 3 √2. હવે કઈ 3 + 4 √2, પછી તો કે 3 + 5 √2, પછી તો કે 3 + 6 √2 થઈ ગયા. પછીના 3 પદ હરે રામ 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 સીતારામ. આ A1, આ A2, આ A3, આ A4. ચાલો સામાન્ય તફાવત ढूंढने का है, જોઈને મૂંઝાવાનું નહીં, બહુ સરળ છે. પેલા लिखने का A2 - A1,
0.22 ओछा 0.2, जो है 0.22 लिखने का, 0.2 लिखने का, बाद बाकी करने का, यहाँ 0 मूकने का, 0.22 0 पॉइंट नीचे पॉइंट 0.002 जेम्स बॉन्ड नहीं 0.02 तफावत मळशे डी। त्यारबाद A3 माइनस A2 0.222 माइनस 0.22। चलो 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 आगला बे जाहे माहे एक बगड़ो रहेशे के नहीं रे, तो आनो तफावत 0.002 आवशे, आना करता तद्दन अलग आवे छे, समांतर श्रेणी नथी। हजी एक बार चेक करी लईए, A4 माइनस A3 0.22 माइनस 0.3 बगड़ा, आगला 3 बगड़ा जाए એટલે વાયલો બગડો વધે એટલે 0.0002 डी એટલે કે સામાન્ય તફાવત સમાન નથી, તેથી આ પદો समांतर श्रेणी बनावशे नहीं, नहीं बनावे, नहीं नहीं नहीं, समांतर श्रेणी नहीं बनेगा। तो अपन अभी आगे देखेंगे दूसरा दाखला। 0 माइनस 4 माइनस 8 माइनस 12। तो फोन रिंगटोन कॉपीराइट मित्रों रिंगटोन आई गई, नकर तो आया धंधे लागी जात रिंग कॉपीराइट कॉपीराइट हेड़ो 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 सारू एम मेड़ा पेला लाइट थाय हो, सिस्टम हारी छे, लाइट थाय नकर कॉपीराइट में आवे रिंगटोन वागे। A1 A2 A3 A4 A2 माइनस A1 बराबर माइनस 4 माइनस 0 तफावत आवशे माइनस 4। A3 माइनस A2 A3 केटला माइनस 8 माइनस माइनस 4, तो माइनस 8 माइनस माइनस प्लस आ 4 थी गया। आ जे छे मित्रों माइनस 8 प्लस 4 तो माइनस 4 जवाब आवे। जो गणाय न खबर पड़ती हो तो सांभळजो कि आ दिशा में हलो ने तो आ प्लस कहवाय, आ दिशा में हलो ने माइनस कहवाय। आमां जो लोचा न लागे एटले के तू भाई माइनस 8 उभो छो, रेडी, आ बाजू जाए तो प्लस थाय, आ बाजू जाए तो माइनस थाय, ओके हालो। आ भाई केटलुं छे माइनस 4 छे, तो आम हालवानुं के आम हालवानुं, तो के जो अहींया माइनस 4 होय तो आम हालवानुं, हाँ रेडी। तो माइनस 4 होय एमां 1 2 3 4 9 10 11 12 तो माइनस 12 आवे, जो देखाय जाए, रेडी। जो माइनस 8 में केटला थया माइनस 12, एटले के ज्यारे माइनस माइनस थाय एटले घटाडो थाय, एटले आ रीतनुं विचारवानुं छे। अहींया खरेखर घटाडो थाय, लागे भले वधतुं होय, माइनस निशानी ज्यारे वधे ने तो ए खरेखर घटतुं होय अने प्लस संख्याओ वधती होय, बराबर। माइनस जे छे ने ए घटती संख्याओ छे। चालो हजी आपणे A4 माइनस A3 चकासीए। माइनस 12 माइनस माइनस 8, तो मित्रों माइनस 12 तो छे, माइनस माइनस थई जाए प्लस, माइनस माइनस बे हामा हामी आवे એટલે આમ ફટકાય ને એટલે આમ થઈ જાય પ્લસ, આમાં હામી મોરે મોરો મોરે મોરો, એક માઇનસ બીજું માઇનસ, મોરે મોરો થાય ને તો પ્લસ થઈ જાય, બોલો माइनस माइनस मोरे मोरो प्लस प्लस, माइनस माइनस मोरे मोरो प्लस प्लस, माइनस माइनस मोरे मोरो थाय प्लस 8, आ माइनस 12 प्लस 8 तो केटला थाय माइनस 4। आम सामान्य तफावत समान होवाथी समांतर श्रेणी आपेल पदों समांतर श्रेणी बनावे छे। परीक्षामांनी पछीना 3 पद लखवा होय तो आम लखवानुं, पछीना 3 पदों
હેળો था आप -12 में -4 करिए तो -16 -20 -24 -16 -20 -24 कार्यक्रम पूरा टिंग 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 रेडी। अभी क्या करने का दूसरा समान इसको देख के तो चक्कर आने वाला है लेकिन कुछ है नहीं। देखते हैं A1 A2 A3 A4 અહીંયા A2 -A1 ચાલો પેલા બેનો તફાવત લઈએ -1/2 -1/2 માઇનસ માઇનસ મોરે મોરો પ્લસ એ -1/2 માઇનસ માઇનસ પ્લસ 1/2 મોરે મોરો પ્લસ એક માઇનસ છે એક પ્લસ છે જવાબ આવે 0 કારણ કે અડધામાંથી અડધું જાય ને સીધું કરીને લખને ભાઈ અડધામાંથી અડધું જાય કાંઈ વધે નહીં। ચાલો તફાવત 0 આવ્યો। A3 minus A2 -1/2 minus -1/2 -1/2 માઇનસ માઇનસ મોરે મોરો પ્લસ 1/2 બરાબર 0। સામાન્ય તફાવત 0 છે મિત્રો। કેટલો છે આ બે વચ્ચે હવે 0 જ આવશે તમે લખજો। સામાન્ય તફાવત 0 છે d બરાબર 0 शून्य होवाथी अथवा समान होवाथी आपणे एवुं लखीए। आ पदों समांतर श्रेणी बनावे छे अने जो बनावता होय तो आगला पदों कया आवशे? शुं मित्रों डी तफावत 0 होई शके? होई शके। डी एक संख्या छे एक तफावत छे कोई पण बे पद वच्चेनो तफावत 0 होई शके। रेडी ई समजी लेवानुं के -1/2 -1/2 -1/2 भले आ रह्या सामान्य तफावत आमां केटलो रहेशे मित्रों? 0 बरोबर। केटलो तफावत रहेशे? 0। तो काले मित्रों विडियो बनाव्यो घड़ी घड़ी के जोवुं पड़े छे कारण के काले विडियो बनाव्या बे पण एक में माइक में अवाज ज जतो रह्यो એટલે બે એમને ગયા એટલે ખાસ તો અવાજ જોવો પડે છે। અવાજ તો ચેક કરી લીધો છે અને લગભગ આ જીવે છે હજી। હા લાઈટ છે એમાં પાછું હું જીવે વાળા લાઈટ કાપી જાય કાલ બે લેક્ચર બગાડ। આ પછીના 3 પદ થઈ ગયા। રેડી 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 ओके 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 13927 देखाय छे ज नहीं समांतर श्रेणी नथी छतां पण चेक करवानुं लखवानुं मार्क मळे। A1 A2 A3 A4 चलो 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 A2 माइनस A1 3 मांथी 1 जाए 2 वधे। A3 माइनस A2 9 मांथी 3 जाए 6 वधे। A4 माइनस A3 27 मांथी 9 जाए કેટલા વધશે? 18 વધે। सामान्य तफावत D समान न होवाथी समांतर श्रेणी बनती नहीं बनती है। वो तो आपको देख के ही मालूम हो गया होगा। इसको भी देख के क्या मालूम होता है कि नहीं है? है कि नहीं है? है। हर बार ए बढ़ रहा है ए बढ़ रहा है ए मानी कि आदित्य जोशी का ए बढ़ रहा है ये बढ़ रहा है। क्या बढ़ रहा है? ए बढ़ रहा है। ए प्लस ए 2A ए प्लस ए 3A एमा पाछो ए प्लस करिए दरेक वखते A1 A2 A3 A4। रेडी। अभी अपन क्या है सामान्य तफावत ढूंढेंगे। A2 माइनस A1 2A माइनस A बराबर A पछी A3 माइनस A2 3A माइनस 2A बराबर A पछी A4 माइनस A3 4A माइनस 3A बराबर A। आम विद्यार्थी मित्रों सामान्य तफावत समान जळवातो होवाथी
સામાન્ય તફાવત સમાન છે, તેથી આ પદો સમાંતર શ્રેણી બનાવે છે. પછીના 3 પદ લખવાના છે. તો ભાઈ 4 એમાં 1 એ વધી જાય, એ વધી જાય, આદિત્ય જોશીનો એ વધી જાય, તો 5 એ થઈ જાય, એમાં પાછો 1 વધે, 6 એ થાય, એમાં એ વધે તો 7 એ થાય. રેડી? સબસે બઢિયા. આમાં એ જોઈને ધંધે લાગી ન જતા, અહીંયા વર્ગ ઘન અને 4 ઘાત છે, તફાવત હરખો નહીં રહે. a1 a2 a3 a4 देखिए a2 माइनस a1, a स्क्वायर माइनस a करते हैं, इसमें से ये कॉमन, तो a माइनस 1, a3 माइनस a नो घन माइनस a नो वर्ग, बरोबर. तो आम कॉमन शू निकले मित्रों? a नो स्क्वेर, तो अंदर वच्चे a माइनस 1. तफावत हरखो जळवातो नथी, देखाय आवे छे अहींया a छे ने a नो स्क्वेर छे. आ a घणो वधी गयुं. कोई श्रेणी में जो कोई संख्या होय, मानो के 2 लઉં तो एने 2 गणुं वधारूं तो ए 4 थाय, एने 2 गणुं वधारूं तो ए 8 थाय. तफावत समान जळवाय नहीं, एटले के आ समांतर श्रेणी नथी. छतां पण a4 माइनस a3 लखी दઈએ કે એની 4 માઇનસ એની 3, તો એ જે છે એનો ઘન કોમન a માઇનસ 1. અહીં લખવાનું કે અહીં સામાન્ય તફાવત समान जलवाता नहीं है. समांतर श्रेणी नहीं, जेथी तेथी समांतर श्रेणी नहीं. आ जे श्रेणी है समांतर श्रेणी नहीं. आ जोईने घणा कहेशे के नहीं ना, एम नाम कोई दे तुक्का मारने का नहीं. 2 वर्गमूल में 8 वर्गमूल में 18 32. इसको अपन ऐसे लिखेगा a1 a2 a3 a4. चलो a2 माइनस a1, a2 रूट 8 है माइनस रूट 2, सादू रूप आपो पछी जो आ 4 2 8 कहवाय अने आ रूट 2. 4 नु वर्गमूल केटला? 2 वर्गमूल में 2 एम नाम जैसे छे घरमां घरमां, वर्गमूल में 2, 2 वर्गमूल में 2 माइनस 1 वर्गमूल में 2 એટલે 1 वर्गमूल 2 વધે. तफावत वर्ग रूट 2 आयो. बीजो तफावत लीए a3 माइनस 8, a3 केटला छे? वर्गमूल में 18 माइनस वर्गमूल में 8, वर्गमूल में 18 ने 9 2 कहवाय, माइनस वर्गमूल में 8 ने 4 2, 3 9 नु वर्गमूल 3 अंदर घर में बगड़ो, 4 नु वर्गमूल 2 घर में बगड़ो, 3 वर्गमूल 2 में 1 वर्गमूल 2 जाए तो 2 वर्गमूल जाए तो 1 वर्गमूल 2 વધે. रेडी? रूट 2 વધ્યા. सामान्य तफावत समान है. हजी एक बार चेक कर लो. a4 माइनस a3 रूट 32 माइनस अंडर रूट 18. 32 એટલે 16 ગુણ્યા 2 થાય અને 18 એટલે 9 ગુણ્યા 2, तो 16 નું વર્ગમૂળ 4 વર્ગમૂળ માં 2, આ 3 વર્ગમૂળ માં 2. અહીંયા કેટલો વધારો થયો છે મિત્રો? 4 માં 3 જાય તો વર્ગમૂળ માં 2 વધે. રેડી? તો અહીંયા તમારે આ સમાંતર શ્રેણી છે, સામાન્ય તફાવત સમાન જળવાય છે, તેથી આ સમાંતર શ્રેણી છે. હવે મિત્રો રૂટ 2 પછી 8 રૂટ 2 એટલે 2 ગુણ્યા 4 છે, બરોબર. પછી અહીંયા 8 જે છે એમાંય ગુણ્યા 2 છે, 9 2. એટલે તમે જુઓ કે પેલા 2 4 9 પછી કેટલા 16 અને પછી 32, બરોબર. 32 18 એવી સંખ્યાઓ છે. આ રીતના સમાંતર શ્રેણી જળવાય છે. પછીના 3 પદ લખવા હોય તો આપણે કઈ રીતે લખશું? તો કે આમાં જે છે આનો તફાવત, આમાં છે ને આપણે શું કરવાનું ખબર છે? 32 રૂટ 2 એમાં રૂટ 2 પ્લસ કરવાનું, રૂટ 2 પ્લસ કરવાનું. દર વખતે તફાવત છે
એ √2 પ્લસ કરવાનો. હવે અહીંયા તમને ન ખબર પડે તો સાદુરૂપ આ રીતે આપ સાઈડમાં લખીએ કે વર્ગમૂળ 32 જે છે એમાં √2 પ્લસ કરો. હવે અહીંયા ન ખબર પડે તો પહેલા તો આપણે આમ કરીએ કે 16 ગુણ્યા 2 વત્તા √2 તો છે જ. તો 16 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 4. વર્ગમૂળમાં 2 તો એમ નામ વત્તા વર્ગમૂળમાં 2 એટલે આ થાય 5 વર્ગમૂળમાં 2. રેડી? 5 વર્ગમૂળમાં 2 થાય. હવે આપણે અહીંયા આવું લખીએ તોય હાલે, 32 પછી 5 વર્ગમૂળ 2 લખો ને તોય હાલે, પણ એણે બધાને અંદર લખ્યા છે ઘરમાં, એટલે આ બધાને ઘરમાં નાખવાના છે. તો 5 બહાર ક્યારે આવ્યા? તો કે 25 નું વર્ગમૂળ હતું ત્યારે બહાર આવ્યા. માનો કે જો આને હું અંદર લખું વર્ગમૂળમાં જાય તો 25 થઈ જાય, અને 2 તો અંદર હતા જ તે, તો આને કહેવાય વર્ગમૂળમાં 50. રેડી? આવી રીતે હજી તમારે વર્ગમૂળ 50 આવ્યું તો એની અંદર વર્ગમૂળ 2 પ્લસ કરવા. ચાલો એક પછી જાતે આપીશ તમને. અહીંયા લખો 25 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2, 25 નું 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 6 વર્ગમૂળમાં 2. હવે પાછું અંદર જવા દો તો 6 જે છે એ અંદર જાય ને તો એ વર્ગ લખાય, કારણ કે એનું વર્ગમૂળ થઈને જે બહાર આવ્યો. રેડી? તો 6 નો વર્ગ કેટલો? 36 ગુણ્યા 2. ચાલો 36 દુ કેટલા થાય? 72. 36 દુ વર્ગમૂળમાં 72. ચાલો આના પછીનું પદ તમે જાતે ટ્રાય કરો. રેડી? 2 પદ મેં લખી દીધા, એક તમારી. ચાલો વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12. જોઈને જ ખબર પડશે કે સમાંતર શ્રેણી નથી. જો a2 માઇનસ a1, a1, a2, a3, a4. a2 એટલે √6 માઇનસ √3. અહીંયા √6 નું કાંઈ થાય નહીં, એટલે આપણે આનું આ રહેવા દઈએ અત્યારે. પછી √9, હાલો a3 માઇનસ a2, √9 માઇનસ √6, √9 નું થાય 3 માઇનસ √6. અહીંયા તફાવત સમાન જળવાતો નથી, કારણ કે આની કિંમત જે છે 2 નો વર્ગ 4 થાય એટલે 2 પોઈન્ટ સમથિંગ આવે, એનો 1.72 થાય. આનું 3 થાય, આનું પાછું 2 પોઈન્ટ સમથિંગ, એટલે કાંઈ તફાવત સમાન જળવાતું નથી. જો ચેક કરી, માનો કે 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. એટલે કે 6 જે છે એનું વર્ગમૂળ 2 પોઈન્ટ સમથિંગ થાય, માનો કે 2.5 કહી દો. તો કે વર્ગમૂળ કાઢવું હોય તેની મેથડ પણ છે, પણ વિડીયો લાંબો થઈ જશે. એમાંથી 1.73 કાઢવો તો અહીંયા જે છે એ 0.28 આજુબાજુ જવાબ વધે, પણ અહીંયા એવું થતું નથી. √6 એમાં 0.5 વધે છે, એટલે તફાવત સરખો થતો નથી. કારણ કે આનો જવાબ 2 પોઈન્ટ સમથિંગ હશે, માનો કે 2.5 નજીક, અહીંયા 3 હશે, તો આ 0.5 આજુબાજુ, તો તફાવત સમાન જળવાવાનો નથી. પણ તમે એમ નામ લખી શકો છો a4 માઇનસ a3, √12 માઇનસ √9. તો શું થશે? અહીંયા 4 તેરી 12 અને વર્ગમૂળ 9 નું તો 3 થાય, તો 2 √3 આવે, માઇનસ 3 આવે. તો આની બાદબાકી કરીએ તો ક્યાંય તફાવત સમાન જળવાતો નથી. સમાંતર શ્રેણી આપેલ પદોમાં સામાન્ય તફાવત સમાન નથી, તેથી આ પદો સમાંતર શ્રેણી બનાવશે નહીં બનાવે. છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો, 1 નો a1, a2, a3, a4. ચાલો a2 માઇનસ a1 હોય 5 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ, 25 માઇનસ 1 કેટલા આવશે? 24. a3 માઇનસ a2 7 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ, 49 માઇનસ 25
તો અહીંયા 24 જવાબ આવશે. રેડી? ત્યારબાદ 73 માઇનસ A4 માઇનસ A3, 73 માઇનસ 7 નો વર્ગ 49. આનો જવાબ પણ 24 આવશે. જો આનો જવાબ પણ કેટલો આવશે? 24. આમ સામાન્ય તફાવત સમાન જળવાય છે, જેથી આ પદો સમાંતર શ્રેણી બનાવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આપણે શીખીશું n મું પદ. તો આવતા લેક્ચરમાં આપણે n માં પદની શરૂઆત કરશું. તો આ સાથે રવિ સર ચા લઈને આવી ગયા છે. અમે આમાં નવું લઈને આવ્યા છીએ. જે વિદ્યાર્થી અમારા વિડીયો જોશે 10,000 લાઈક સુધી પહોંચાડશે એને અમે ચા પાશું. બરોબર, ચા પીવા તમારે અહીંયા ક્લાસે આવવું પડશે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. સ્ક્રીનશોટ મોકલજો. હા, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.